જૂનાગઢની પરિણીતાએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી છે. ભાવિશાબેન આશીષભાઈ દયાતર નામની મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આશીષભાઈ દયાતર પોતે પોલીસમાં ફરજ બજાવે છે. બેસાણ પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવે છે. ત્યારે આશીષ દયાતરને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોય, પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય. આશીષભાઈ દયાતર મૃતક પત્નીને મારઝૂડ તેમજ માનસિક રીતે ત્રાસ આપતા હોવાની વાત પણ સામે આવી છે. તો મહિલાએ કંટાળી જઈ અને પિયર પીખોર ગામે ઘરે જઈ અને સેલ્ફી પાડી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે મહિલાના પિતાએ પોલીસ કર્મચારી આશીષ દયાતર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોતાની પુત્રીને મરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ તેઓએ દાખલ કરી છે, જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માળિયા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીખોર ગામના ભરતસિંહ બાબરિયા છે, એમની દીકરી ભાવિશાબેન છે. તે માતરવાણીયા ગામના આશીષ દયાતર સાથે એમના 5 વર્ષ અગાઉ લગ્ન થયેલ હતા. તેમની સાથે ત્યાં સાસરે હતી. આ જે યુવક છે આશીષ દયાતર, તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ મેંદરડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની મેંદરડા ખાતે સરકારી ક્વાર્ટરમાં વસવાટ કરતા હતા. એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિશાબેન, તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય, જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાઈ અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંકો ખાઈ અને આત્મહત્યા કરેલી છે. આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ BNS કલમ 108, 85, 115(2) મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે. અને આ ગુનાની તપાસ હાલ ચોરવાડ PI શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે.